તો આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે શિક્ષકોએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઊંચાઈએ પહોંચાડ્યા, પરંતુ એમનો જે પગાર ધોરણ છે એ પણ અત્યારે ઘણું ઓછું છે। જે બીજા બધા જે પ્રોફેશન્સ છે એની સરખામણીએ જોઈએ તો શિક્ષકોને હજુ જોઈએ એટલો પગાર મળતો નથી। નમસ્કાર દર્શક મિત્રો, આજે ટીચર્સ ડે એટલે શિક્ષક દિવસ। વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા અને ભવિષ્ય બનાવનારા દેશના તમામ શિક્ષકોને ખબર છે .com વંદન કરે છે, કારણ કે એમને કારણે આજે અનેક વિદ્યાર્થીઓ સફળતાની ટોચ પર બેઠા છે, અબજો કરોડોપતિ બન્યા છે, મોટા મોટા પ્રોફેશનલ્સ પણ બન્યા છે। તો આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે શિક્ષકોએ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઊંચાઈએ પહોંચાડ્યા, પરંતુ એમનો જે પગાર ધોરણ છે એ પણ અત્યારે ઘણું ઓછું છે। જે બીજા બધા જે પ્રોફેશન્સ છે એની સરખામણીએ જોઈએ તો શિક્ષકોને હજુ જોઈએ એટલો પગાર મળતો નથી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, શિક્ષક એટલે એક એવી વ્યક્તિ કે જે બીજાનું ઘડતર કરવામાં, બીજાના ભવિષ્યમાં એમનો સિંહ ફાળો હોય છે। આજે દેશમાં ટોચ પર બેઠેલી વ્યક્તિ કોઈ એક શિક્ષકના પ્રભાવને કારણે ઉપર પહોંચ્યો હોય છે। ઘણા બધા એવા શિક્ષકો હોય છે કે જેમના યોગદાનને કારણે વિદ્યાર્થી પોતે ઘડાય છે અને જિંદગીમાં આગળ વધે છે, પરંતુ કરુણ વાસ્તવિકતા એ છે કે આજે ભારતની અંદર ટોટલ લગભગ 1.13 કરોડ જેટલા શિક્ષકો છે, પરંતુ શિક્ષકોનો જે પગાર છે એ એવરેજ બહુ જ ઓછો છે। હું તમારી સાથે એ 21 જેટલા પ્રોફેશન્સ છે કે જેમાં પગાર ધોરણ ઊંચા છે અને એમાં શિક્ષકોનો પગાર બહુ પાછળ આવે છે। આપણા દેશની અંદર એવરેજ દર મહિને સર્જનને જે આવક થાય, સર્જનને જે પગાર મળે એ 1.84 લાખ છે। પ્રોગ્રામ મેનેજર હોય તો એને મહિને 1.5 લાખ રૂપિયા મળે। હેલ્થ કેર કન્સલ્ટન્ટ એને મહિને 1.33 લાખ મળે। પ્રોજેક્ટ મેનેજર છે એને 1.25 લાખ મળે। લાઈફ સાયન્સ કન્સલ્ટન્ટ એને 1.17 લાખ મળે। IAS ઓફિસર્સ કે જેમને 5 વર્ષનો અનુભવ હોય એમને મહિને 1.8 લાખ રૂપિયા મળે। ડેટા સાયન્ટિસ્ટ હોય એને મહિને 92,000 મળે। HR મેનેજર હોય તો મહિને 67,000 રૂપિયા મળે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો મહિને 66,000 રૂપિયા મળે। સોફ્ટવેર એન્જિનિયરને 50,000, ડેટા એનાલિસ્ટ હોય તો 50,000, રેસ્ટોરન્ટનો મેનેજર હોય તો એને એવરેજ દર મહિને 37,000 મળે। લીગલ એડવાઇઝર હોય તો 35,000, જર્નાલિસ્ટને એવરેજ 31,000 રૂપિયા, નર્સને 20,000 રૂપિયા મળે અને ટીચર જે છે એને એવરેજ 20,000 રૂપિયાનો પગાર મળે। હવે સાથે સાથે તમને એ પણ વાત કરું કે આપણા દેશની સરખામણીએ વિદેશના કેટલાક દેશો એવા છે કે જ્યાં શિક્ષકોનું સન્માન બહુ ઉપર છે। શિક્ષકોનો જે સેલરી છે ત્યાં આગળ એ લગભગ અન્ય પ્રોફેશનની સરખામણીએ બીજા ત્રીજા નંબર ઉપર આવે છે। આ જે 10 દેશો છે એમાં સ્વિટ્ઝરલેન્ડ છે, એમાં ત્યાં આગળ એવરેજ 6.82 લાખ રૂપિયા મહિને ટીચરોને પગાર મળે છે। એ સિવાય જે બીજા દેશો છે જે બહુ સારો પગાર આપે છે એમાં લક્ઝમબર્ગ, UAE, આઇસલેન્ડ, નોર્વે, ડેનમાર્ક, કેનેડા, ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ, નેધરલેન્ડ્સ, આ બધા એવા દેશો છે કે જ્યાં શિક્ષકોને સારો પગાર મળે છે। જોકે સાથે સાથે એક વાત એ બી કરવી છે કે જે સરકારી શાળામાં શિક્ષકો છે એમને બહુ જ સારો પગાર પણ મળે છે। ઘણા બધા અહીંયા ગુજરાતની જ વાત કરીએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની શાળાની માં શિક્ષકોને મહિને 60,000થી વધારે પગાર મળે છે। બીજું કે પહેલાં જે શિક્ષકો હતા કે જે એક આદર્શવાદી શિક્ષકો, સિદ્ધાંતવાદી શિક્ષકો તરીકે ગણાતા હતા, એ કલ્ચર આખું બદલાઈ ગયું છે। હવે ઘણા બધા શિક્ષકો છે એ પ્રોફેશનલ્સ બી બની ગયા છે। ટ્યુશનોમાં બી લાખો કરોડો રૂપિયાની કમાણી કરે છે। પોતાના જે પર્સનલ ટ્યુશન ક્લાસીસવાળા શિક્ષકો તો તગડી કમાણી પણ કરે છે, પરંતુ એની સામે જે ખાનગી શાળાઓ છે એમાં શિક્ષકોનું બહુ જબરજસ્ત શોષણ કરવામાં આવે છે અને ત્યાં શિક્ષકોનો પગાર આખા દિવસ ભણાવવાનું, બીજી બધી અનેક એક્ટિવિટીઓમાં ભાગ લેવાનો, રજા પડે તો કાપી લેવાનું,
આ બધા જે નોર્મ્સ છે એ શિક્ષકોને બહુ મુશ્કેલીમાં ઊભા કરનાર, કારણ કે ત્યાં આગળ પગારનું ધોરણ એકદમ ઓછું હોય છે અને એક કોર્પોરેટ્સની જેમ ત્યાં આગળ શિક્ષકો પાસે કામ લેવડાવવામાં આવે છે. પરંતુ એક વાત તો છે કે શિક્ષકોનું ઋણ કોઈ પણ સંજોગોમાં ભૂલી શકાય એમ નથી, કારણ કે શિક્ષકો તમને બધું શીખવાડે છે, બાળકડીથી માંડીને તમારું જિંદગીની જે સમજોથી માંડીને બધું જ શિક્ષકો શીખવાડે છે. અને આ શિક્ષકોને કારણે આ બધા વિદ્યાર્થીઓ છે એ દેશનું ભવિષ્ય નક્કી કરનારા બને છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.